હેલો, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શું કિશોર કાકા, શું વાંચો છો? વાંચતો નહીં, આ પેલો વિડીયો જોઉં છું. જો ને આ એક પેલા પ્રાઇવેટ એરલાઇન વાળાએ પેસેન્જર સાથે મારપીટ કરીને એનો વિડીયો આવ્યો છે. હા, એ ન્યૂઝ જોયા મેં. 4-5 દિવસથી ચાલે છે. પણ છે ને, આપણો દેશ આમ ઘટનાઓનો દેશ. સાચું કહું, અમારી વખત તો એક કેવો કિસ્સો થયેલો. એક જગ્યાએ એક પ્લેન ક્રેશ થયું, તો બધા પેસેન્જર મરી ગયા. ખોદીને લાશો બહાર કાઢીને 3,328 લાશો નીકળી. શું વાત કરો છો? એક મિનિટ ઉભા રહો હું. એટલે એક જ પ્લેન ક્રેશ થયું, એમાં 3,328 પેસેન્જર કઈ રીતે હોય યાર? આટલી બધી લાશો કઈ રીતે નીકળી? બસ તને આ જે સવાલ થયો ને, એવો જ સવાલ બધાને એ ટાઈમે પણ થયેલો. ઇન્ક્વાયરી બેહાડી ત્યારે ખબર પડી, જ્યાં પ્લેન ક્રેશ થયેલું ને કબ્રસ્તાન હતું. ઓલરેડી દફનાયેલા હતા એ લોકોને હું ખોદીને બહાર કાઢી લીધા. લોકોએ રેસ્ક્યુ વાળા હું ટેન્શનમાં આવી ગયા કે આટલી બધી લાશો નીકળ્યા જ કરે, જ્યાં શું છે. તો કે પછી આખો મુદ્દો બધો મેટર બધું સોલ્વ થઈ ગયું. પણ એટલે આવું છે, ઘટનાઓનો દેશ છે આપણો. પણ ખરી ઘટના છે આ તો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.